નમસ્કાર મિત્રો, આજે મગદાળની ખાવામાં હલકી લાગે તેવી બાટી અને પંચદાળ બનાવીશું. ચલતે ચલતેમાં મને કોણ મોટિવેટ કરશે એ વિશે ખૂબ રસપ્રદ વાત કરીશું. બાટીની દાળ માટે અમે રાત્રે જ 5 દાળ ધોઈને પલાળી દીધી હતી, જેમાં તુવેર દાળ, ચણા દાળ, મગદાળ, મસૂર દાળ અને થોડી અડદની દાળ લીધી છે. જ્યારે બાટી માટે 1.5 કપ મગની દાળ ધોઈને પલાળી દીધી છે. મિત્રો, અલગ અલગ દાળમાંથી મલ્ટિપલ એમિનો એસિડ મળે છે, જે આપણા શરીરના મોટે ભાગેના ફંક્શન માટે ખૂબ જરૂરી છે અને કઠોળને પલાળી રાખવાથી તે સુપાચ્ય બને છે. આજે આપણે મગદાળની ખાવામાં હલકી લાગે એવી બાટી બનાવીશું, સાથે પંચદાળ બનાવીશું. દાળ બાફવા માટે આપણે જલ ગરમ કરવા મૂકી દઈએ. મિત્રો, વિડીયો અપલોડ કરવામાં થોડી અનિયમિતતા આવે છે, કારણ કે અત્યારે રેકોર્ડિંગનું કામ ઘણું જ ચાલી રહ્યું છે અને આપણી મ્યુઝિક ચેનલ ફરીથી એક્ટિવેટ કરવાની છે, પરંતુ અમે વિડીયોની ગુણવત્તામાં વધારો કરતા જઈએ છીએ, તો થોડું દરગુજર કરશો. ક્યારેક વાયદો કર્યા મુજબ વિડીયો અપલોડ નથી કરી શકતા. દાળમાંથી ફીણ કાઢી લઈએ. દાળમાં થોડું મીઠું, થોડી હળદર અને તેલ ઉમેરીએ, જેથી દાળ ઉભરાય નહીં. ધાણીને અધકચરી વાટી લઈએ. મગદાળને આપણે કોરી પીસવાની છે. મસાલા બાટી માટે આપણે પલાળેલી મગદાળ પીસી છે, ઘઉંનો લોટ, મકાઈનો લોટ, ચણાનો લોટ. મસાલામાં સિંધવ મીઠું, હળદર, દહીં, ઘી, સોડા, હિંગ, સૂકી ધાણી, સંચળ, અજમો, લાલ મરચું, લીલા ધાણા, તલ અને લીલા મરચાં લીધા છે. પીસેલા મગમાં 2 ચમચી તલ, 1 ચમચી લાલ મરચું, 2 ચમચી અધકચરી વાટેલી સૂકી ધાણી, 1.5 ચમચી અજમો હાથથી મસળીને ઉમેરીશું, 1/2 ચમચી સિંધવ મીઠું, થોડું સંચળ, 1/2 ચમચી હળદર, લીલા મરચાં,
અડધી ચમચી હિંગ, લીલા ધાણા, એક ચમચી દહીં ઉમેરીશું અને 3 ચમચી ઘી ઉમેરી હલાવી લઈશું. પછી એમાં ચપટી સોડા ઉમેરી ફરીથી હલાવી લઈશું. અડધો કપ મકાઈનો લોટ, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ અને 1/2 કપ ઘઉંનો લોટ ઉમેરીશું. આદું લસણ વાટી લઈશું. બાટી શેકવા માટે કાનાવાળા ઢાંકણામાં તેલ લગાવી લઈશું. લોટનો લોવો લઈ વચ્ચે ખાડો કરી ઘી ભરીશું અને બાટી બંધ કરી દઈશું. વાસણ ગરમ થાય એટલે બાટી ગોઠવી દેવી. 20 મિનિટ પછી ચેક કરી લેવું. પંચદાળનો વઘાર કરી લઈએ. 2 ટેબલસ્પૂન ઘી મૂકીશું. એક ચમચી રાઈ ઉમેરીએ. 1 ચમચી જીરું ઉમેરીશું. 2 સૂકા લાલ મરચાં ઉમેરીએ. અડધી ચમચી હિંગ ઉમેરીશું.
હળદર ઉમેરીએ. આદુ ને લસણની પેસ્ટ ઉમેરીશું. એક નંગ લીલું મરચું ઉમેરીએ. ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈએ. આપણે ટામેટું ઉમેરી દઈએ. આપણે અહીંયા થોડું મીઠું, થોડું સંચળ પાવડર ઉમેરીએ અને લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈએ. અહીંયા આપણે થોડું જળ ઉમેરી દઈએ. ઉપર આપણે થોડું ઘી સ્પ્રેડ કરીએ અને પલટાવી દઈએ. દાળમાં આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો ઉમેરી દઈએ. આપણે અહીંયા બાફેલી દાળ ઉમેરી દઈએ. મિત્રો, દાળ તમારે પાતળી જોઈએ તો થોડું જળ ઉમેરવું. અમે અહીંયા પાતળી દાળ વાપરીએ છીએ માટે થોડું જળ ઉમેરીએ છીએ. ક્યારેક જીવનમાં એવું લાગે છે ને કે બધું અટકી ગયું છે. મહેનત કરીએ છતાં પરિણામ નથી મળતું. સપનાઓ મોટા હોય છે પણ હિંમત નાની પડી જાય છે. પણ એક સવાલ પોતાની જાતને પૂછો, શું ખરેખર દુનિયા તમને રોકી રહી છે કે તમે પોતે જ રોકાઈ ગયા છો? જીવનમાં સૌથી મોટો દુશ્મન કોઈ બીજો નથી, આપણું પોતાનું મન છે. જ્યારે આપણે કહીએ મારાથી નહીં થાય, એ જ ક્ષણે આપણે હારી જઈએ છીએ. મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત. સફળ લોકોમાં કંઈ ખાસ શક્તિ હોતી નથી. તેમને પણ ડર લાગે છે, થાક લાગે છે, નિષ્ફળતા મળે છે. પણ એક વસ્તુ અલગ હોય છે, તેઓ ક્યારેય અટકતા નથી. યાદ રાખજો, નદી પથ્થરને તેની શક્તિથી નથી તોડતી, પણ સતત વહેતી રહેવાની આદતથી તોડી નાખે છે. એ રીતે રોજ થોડું આગળ વધવું એ જ સાચી સેલ્ફ મોટિવેશન છે. યાદ રાખજો, તમારા સપનાઓ માટે કોઈ બીજો નહીં લડે, કોઈ બીજો તમારા માટે વહેલો ઉઠશે નહીં, અને કોઈ બીજો તમારી અંદરની આગ પ્રગટાવશે નહીં. આ કામ તમારે જ કરવાનું છે. દરેક સવાર એક નવી તક છે, ગઈકાલની ભૂલો સુધારવાની અને આજની જીતવાની. જ્યારે થાક લાગે ને ત્યારે તમારા કારણને યાદ કરજો. તમે શરૂઆત કેમ કરી હતી? તમારા પરિવાર માટે, તમારા સપનાઓ માટે કે તમારા પોતાના સ્વાભિમાન માટે? કારણ મજબૂત હોય તો રસ્તો પોતે જ મળી જાય છે. જીવનમાં મોટિવેશન બહારથી નથી આવતું, તે અંદરથી જન્મે છે. જ્યારે તમે પોતાને કહો હું કરી શકું છું, ત્યારે બ્રહ્માંડ પણ તમારી મદદ કરવા લાગે છે. નાની શરૂઆત કરો, પણ રોજ કરો, કારણ કે મોટી સફળતા હંમેશા નાની સતત મહેનતમાંથી જન્મે છે. એક દિવસ આવશે
જ્યારે તમે પાછળ વળીને જોશો તો તમને સમજાશે જે દિવસ તમે હાર માનવાની હતી એ દિવસ તમે આગળ વધવાનું પસંદ કર્યું હતું. એ જ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. તો આજે જ નિર્ણય લો, રોકાવાનું નહીં, થાકવાનું નહીં, પણ સતત આગળ વધવાનું. કારણ કે તમારી સૌથી મોટી મોટિવેશન તમે પોતે જ છો. આ વિચાર મને ક્યાંથી આવ્યો? તો કેટલાય લોકો કંઈ પણ સમસ્યા હોય તો અમારી પાસે આવે છે અને થોડીક વારમાં મોટિવેટ થઈને જતા રહે છે. તો મારી જીવનમાં સમસ્યા આવે તો મને કોણ મોટિવેટ કરશે? સમસ્યાઓ દરેકને હોય છે, એવી મને પણ હોય છે. પરંતુ મેં મારી જાતને મોટિવેટ રાખવાની આદત પાડી દીધી છે. તો મિત્રો, ટ્રાય એવું કરો કે તમને કોઈ મોટિવેટ કરે એના કરતાં તમે પોતે જાતે જ મોટિવેટેડ રહો. જીવનમાં સારા લક્ષ્ય રાખો, સારા ડ્રીમ રાખો. ક્યારે પણ તકલીફ આવે તો તમે તમારા લક્ષ્યને, તમારા ડ્રીમને યાદ રાખજો. તો એ સમસ્યા તમારા માટે નાની થઈ જશે. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. જય ભારત, વંદે માતરમ.